આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાઈવે પર બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સહંગને કચડી ભરવાડ સમાજના 6 પદયાત્રી સહિત 7 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 4થી વધુ પદયાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુઃખદ ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં તલવારો લહેરાવીને કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ત્યારે વટવામાં અસામાજિક તત્વો બેફામ બનતા ઝોન 6 ડીસીપીએ ગઈકાલે મોડી રાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ મેગા કોમ્બિંગ દરમિયાન ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 10 અધિકારીઓ અને 100થી વધુ જવાનો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. 4 મારિયાના 55 બ્લોકમાં 75 જેટલા આરોપીઓને તપાસવામાં આવ્યા હતા અને 45 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે 3 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે 435 દારૂની બોટલનો કેસ કરવામાં આવ્યો હતો. સાણંદના આવેલા ગણાસર ગામમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા નિપજાવી. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના સાણંદમાં આવેલા ગણાસર ગામમાં આડા સંબંધમાં આંધળી બનેલી પત્નીએ પોતાના પતિની જ ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સાણંદના ગણાસર ગામના ઇન્દિરા આવાસમાં રહેતા 30 વર્ષીય સંજય ઠાકોર પોતાના જ ઘરમાં ખાટલા પર શંકાસ્પદ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેથી શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સંજયનું મોત ગળું દબાવવાને કારણે થયું હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.